નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો આજે મળી છે. દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ સિવાય પીએમ મોદીએ શિલાન્યાસ અને અન્ય અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો આજે એટલે કે બુધવારે મળી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોલકાતામાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. કુલ મળીને પીએમ મોદીએ બંગાળને 15,400 કરોડ રૂપિયાની ભેટ આપી છે. આપને જણાવી દઈએ કે કોલકાતાની અંડરવોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પીએમ મોદીએ કવિ સુભાષ હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા માજરે હાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ 6 નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 40 વર્ષ પહેલા 1984માં દેશની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકાતામાં દોડી હતી. હવે ફરી એકવાર દેશની પહેલી અંડરવોટર મેટ્રો ટ્રેન અહીં દોડશે. આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના પડથી 13 મીટર નીચે દોડશે.